નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। સોંગરના માંડલ ટોલ નાકા પર સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તાપી જિલ્લાના સોંગર ખાતે આવેલ માંડલ ટોલ નાકા પર આજે સવારે 10 વાગ્યાથી સ્થાનિકો દ્વારા ટોલમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ તેમજ અલગ અલગ સંગઠન દ્વારા ટોલ નાકે પહોંચી જઈ વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ કરવામાં આવ્યું છે, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સોંગરનગર આજે ટોલ ફ્રી મુદ્દે સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। તાપી જિલ્લાના સોંગરનગર આજે સજ્જડ બંધ પાડી જોરદાર વિરોધ નોંધાવ્યો છે, જ્યાં માંડલ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, જેને લઈ નગર બંધમાં જોડાયું હતું। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને ધ્યાને લઈ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે બાબતની માહિતી 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગર માંડલ ટોલ પ્લાઝા પર હલ્લાબોલ સાથે વિરોધ 20 કિમી જેટલો ટ્રાફિક જામ સર્જાયો। તાપી જિલ્લાના માંડલ ટોલ નાકા પર સ્થાનિકો, આદિવાસી સમાજ તેમજ અન્ય સંગઠન દ્વારા ટોલ ફ્રી બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ વ્યારા તરફથી આવતા અને નીજા તરફથી આવતા જતા વાહનોને 20 કિલોમીટરની ટ્રાફિક જામ સર્જાયો છે, જેને લઈ વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે, જે બાબતની માહિતી 1 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા માંડલ ટોલ નાકા જવાબદારીથી દૂર રહેનારા NHAIને ઠપકો આપ્યો। તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આજે માંડલ ટોલ નાકા પર ચાલી રહેલા આંદોલન બાબતે જવાબદાર એવા NHAIના ટોલ નાકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર હાજર નહીં રહેતા અધિક કલેક્ટર દ્વારા પત્ર લખી ઠપકો આપ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તમામ જવાબદારી તેમની રહેશે હોવાનો ઉલ્લેખ કરાયો છે, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં માંડલ ટોલ નાકા ખાતેથી પ્રાંત અધિકારી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના સોંગર તાલુકાના માંડલ ટોલ નાકા ખાતે આજે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ પ્રાંત અધિકારી દ્વારા ટોલ નાકા ખાતેથી 4 વાગ્યાના સમયે માહિતી આપવામાં આવી હતી। માંડલ ટોલ નાકા પર સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવા માટે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે અંતર્ગત અહીંયા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, અને પરંતુ તે ચર્ચા દરમિયાન બધું નોમ્સ પ્રમાણે જે છે તે બાબતે તેઓએ કહેવામાં આવતા બધું નોમ્સ પ્રમાણે છે, જેથી તેઓ પણ ન માનતા હળવો પ્રયોગ કરીને આખો ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો। તાપી જિલ્લાના માંડલ ટોલ નાકે આંદોલનકારીઓને પોલીસે ડિટેન કર્યા અને ટોલ નાકા પરથી વાહનો પસાર કરાયા। તાપી જિલ્લામાં આવેલ માંડલ ટોલ નાકા પર સ્થાનિકો દ્વારા આજે વિરોધ સાથે સ્થાનિકોની ટોલ મુક્તિ મળે તે માટે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં આંદોલનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરી વ્યારા હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો બીજી તરફ ટોલ નાકા પર વાહનો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા, જે અંગેની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। એડવોકેટ નીતિન પ્રધાન વ્યારા। આજરોજ માંડલ ટોલ નાકાનો જે વિવાદ સર્જ્યો હતો તેમાં જન આંદોલને ભેગા મળીને જન આંદોલન કરેલું હતું, અને જેમાં ખાસ મહત્ત્વની બાબત કે તારીખ 26/3/2025ના રોજ કલેક્ટર શ્રી તાપી દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી NHI અને મેનેજર શ્રી માંડલ ટોલ નાકા પ્લાઝાને લેટર આ આંદોલન બાબતે લખવામાં આવેલો, અને જે લેખિત લેટર આજરોજ મીડિયામાં પ્રસરી રહ્યો છે, અને તે લેટરના આધારે અમે તમામ લોકો ભેગા થયા હતા અને માંડલ ટોલ નાકાના અધિકારીને મળવા ગયા હતા। તે દરમિયાન ઘણા જન આંદોલન ભેગું થયેલ હોવાથી ભીડભાડ થઈ હતી, અને એ આંદોલન ભીડભાડ થવાના કારણે ચક્કાજામ જાત થઈ ગયેલ હતા, અને આ બાબતે NHIના ઓથોરિટીને અને પોલીસ તંત્રને રજૂઆત કરતાં આ લેટર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલ છે તેવી પણ રજૂઆત કરવામાં આવેલી, પરંતુ જે કહેવાય છે ને કે કોકના કોક જગ્યાએ સરકારી તંત્ર, પોલીસ તંત્ર પર જે ઉપરથી દબાણ છે એ દબાણવશ થઈને લગભગ 25 થી 30 વ્યક્તિઓને, જે આંદોલનકારી અને ત્યાં જે હાજર હતા તે વ્યક્તિઓને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા છે અને અહીંયા વ્યારા ખાતે ડિટેન્શનમાં રાખવામાં આવેલા છે। જે આ બધા જોઈ
જોઈ શકો છો તમે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જઈ કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં ડ્રગ્સમાંથી મુક્તિ આપવામાં આવે અને સદંતર ડ્રગ્સને રોકવામાં નિષ્ફળ એવા રાજ્ય ગૃહમંત્રી રાજીનામું આપે એવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી, જે બાબતની માહિતી બુધવારે 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડના દાદરિયા ગામે સુગરના પાછળથી બિનવારસી પશુઓ મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો. વાલોડ તાલુકાના દાદરિયા ગામે આવેલ સુગર ફેક્ટરીના પાછળના ભાગે શેરડી કાપણીના મજૂરોના પડાવ નજીકથી બિનવારસી 3 ગાય અને 2 બળદ તેમજ 28 નંગ જેટલા વાછરડા મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જ્યાં પોલીસે પશુપાલકના માલિક શોધવા સહિતની કામગીરી હાથ ધરી હોવાની માહિતી બુધવારના રોજ 2:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.